હેલો દોસ્તો, જય માતાજી. કેમ છો? સ્વાગત છે અમારા નવા વ્લોગના અંદર. આજે શું બની રહી છે? દાલ બાટી. દાલ બાટી. ઓહો, શું વાત છે ભાઈ! આજે દાલ બાટી બની રહી છે. ઘણા દિવસે દાલ બાટી ખાવાનો મોકો મળ્યો છે. આજે કેમ દાલ બાટી? બસ ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે દાલ બાટી બનાવી. શું વાત છે! તેલવાળી તળેલી દાલ બાટી. બરાબર બરાબર. જોડે 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 દાળ પણ બને છે અને ભાઈ દાલ બાટી બને છે. આજ તો ભાઈ શું વાત છે! આ તો મોજ કરી દીધી. હા, શું દાલનો વઘાર. દાળનો વઘાર શું થાય? ઉડી ડુંગળી. ડુંગળી ઉડી, તેલ ઉડી, તેલ ઉડી. બરાબર બરાબર. ભાઈ ગરમી લાગે જોરદાર હો, ફૂલ ગરમી. અમારે નયન શું કરો? નયન જો, નયન પૂઠો ચડાવવા બેસી ગયો ભાઈ. સ્કૂલ ચાલુ થવાની તૈયારીમાં છે. ક્યારે થાય ને સ્કૂલ ચાલુ? પરમ દિવસે. પરમ દિવસે સ્કૂલ ચાલુ થાય ભાઈ. નયન તૈયારી થઈ ગઈ ચાલુ. હવે આટલા દિવસ તો કેટલા મહિના નયન વેકેશન? 2 મહિના મજા કરી. 2 મહિના મજા કરીએ ભાઈ. હવે કાઢવું પડશે નયનના સ્કૂલમાં જાવ. જવાની ઈચ્છા થાય કે ના? જવાની ઈચ્છા થાય એવું? આપણે કેટલા આવ્યું ભાઈ કોમકાજ? પટવા આવ્યું ના હોય. જુઓ ચડાઈ રહી ચાલુ દાળ બાટી બાટી. દાળ બાટીના કારીગર છે અમારા તો. જોરદાર બનાવે દાળ બાટી. હા, ગરમી લાગે. ગરમી તો લાગે ભાઈ. સારું ખાવું હોય તો ભાઈ ગરમી તો લાગે ને. કોક કરો તો કોક મળે. હા. ગરમી લાગે જોરદાર હો. અમદાવાદમાં વધારે ગરમી ભાઈ, વાત સાચી હો. જોરદાર ગરમી છે. ઘેર નથી આટલી બધી હોય. અમદાવાદમાં વધારે ગરમી. એનું શું કારણ છે? અમદાવાદમાં તો આ બધી ફેક્ટરીઓ, બધી મિલો, હા, રસોઈ એટલે કણ હોય, સાધનોની અવર જવર વધારે એટલે વધારે વાત સાચી. લાગે. ગામડામાં તો શું હતું, ઝાડવો વધારે હોય, પાછું પાણીવાળો વિસ્તાર ખરો ને એટલે એ કણ ઓછી લાગે. બરાબર બરાબર. નવો કણ તો જો ઝાડવો દેખાય. સાચી વાત હો. અને વસ્તી બધા હોય ઇસ્યુ થઈ ગયું. એસી થઈ ગઈ. એસીના કારણે વધારે થાય. એક વાત તો બોલો બોલો. તમે હું કહું જ પ્રશ્ન પૂછતો જવાબ ખબર હોય તો બોલો જવાબ આપો. બોલો બોલો. કુલર આપણે ભરીએ છીએ તો કુલરનું પાણી ખાલી ચમ થઈ જાય? મેં તો પુટ્ટો ચડાવી દીધા. અને એસીમાં આપણે પાણી નહીં ભરતો તો એસીનું પાણી આવે તો નહીં. હવે તો મારે બધું એ જાણવા જેવું હો ભાઈ. તો ખબર હોય તો એનો જવાબ ના, આપણને નહીં ખબર કુલરનું હો. મને ખબર. ના હવે કુલરનું પાણી કુલર ભરીએ છીએ આપણે તો પણ એ તો ખાલી મોટર- જાય જો. મોટરમાં એ પેલો ગોળ ગોળ ગમે જાય. પણ ગોળ ભમીને પાણી જો જાય. જાય જો. અને એસીમાં નહીં પાણી ભરતા તો એસીનું પાણી આવો આવે તો- તો થી. હા. હા, તો- જમીનમાં ગાલેલું હોય ને. પણ જો જમીનમાં થોડી ગાલવામાં આવે એવું એટલે એથી પાણી તો થી આવે શું ચોથી. કોઈને ખબર હોય તો જણાવજો ભાઈ હો. 100%. એનો જવાબ કોઈને ખબર હોય ને તો પણ કોમેન્ટમાં જવાબ આપજો કે આ રહ્યું પાણી જાય સચ્યો અને આવે સચ્યો. આવે છે તો. બરાબર ને? અમને તો ખબર નહીં. જો તમને ખબર હોય જો તમે કોમેન્ટમાં જવાબ બતાવજો. વાત સાચી. આ તો જોરદાર પ્રશ્ન કર્યો ભાઈ. તારે હું રોજ વિચારું મેં કીધું આ પાણી આપણે રોજ ભરીએ તો ચો જાય છે. અને એસીનું નહીં પડતો તો એ આવો ચોથી. તો એ એસીની કે પાઇપમાંથી પડે તો ચોથી પડે. વાત સાચી. આ તો જબરો પ્રશ્ન લાવી દો. લચમ રોતી રોતી આવી ગઈ હોય કે ગરમી લાગે. ગરમી હવા ખાવા. કુલરની હવા ખાવા. અંદર તો રગડામાં ગરમી હવા લાગે. એવું છે? કુલર મૂકી દેતી હો કાં? તો કે ગેસ ના ભરો ચાલુ થોડો રહે. એ વાત સાચી. ગેસ બંધ થઈ જાય. હા. ઠંડી હવા આવે. એસી જેવી. એસી જેવી. તો પાણી જાય. કુલરનું પાણી જાય છે જો એ કન્ફ્યુઝ કરીને સવારમાં રોજ ભરી તું બરોબર. હોજે ખાલી થઈ ખાલી જાય. થઈ જાય. જાય છે પાણી મારું. એનો જવાબ જો આજ સુધી આ તો ખબર જ ના પડી. તો તમે એનો જવાબ ઓછી જવાબ લાવો એનો જવાબ આપો. જવાબ લાવવો પડશે હો ભાઈ આનો. ભાઈ કોઈને આવડતું હોય તો જણાવજો આનો જવાબ હો. કુલરનું પાણી જાય છે ક્યાં અને એસીનું પાણી આવે છે ક્યાં? તો વિચારવા જેવો પ્રશ્ન. જોવું પડશે. કાલ કુલરને ખોલીને જોવું પડશે.
ચલો દોસ્તો, તો જય માતાજી. મળીશું નવા વ્લોગના અંદર. આ આપણા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય દ્વારકાધીશ.